નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોની અંત સુધી જુઓ। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, પીએમ મોદીની ખેડૂતોને ગેરંટી, ખેડૂતોનું દેવું થશે માફ, બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો, વગર વ્યાજે 3 લાખ લોન, ઘરે બેઠા બેઠા આયુષ્યમાન કાર્ડ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, લાખો લોકોને થશે ફાયદો, સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો, પશુપાલકો માટે ખુશખબર, નકલી દવાઓ પર લાગશે પ્રતિબંધ। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી મુજબ આજે વાતાવરણ વાદળછાયું રહે તેવી શક્યતા છે, જ્યારે આગામી 5 દિવસો સુધી પણ વાતાવરણ સૂકું રહેશે। આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 18 થી 20 માર્ચના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પીએમ મોદીની વધુ એક ગેરંટી, પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાનને 2000નો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। પીએમએ માહિતી આપી છે કે ભારતની યુરિયાની થેલીની કિંમત 266 રૂપિયા છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં આશરે 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે 3000 રૂપિયા છે। સરકાર યુરિયાના ભાવ હવે સંદર્ભે આપણા ખેડૂતોને પરાસ્ત નહીં થવા દે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે। આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂત દેવા માફીને લઈને જાહેરાત કરશે। આગામી વર્ષે ચૂંટણી વર્ષે 2 લાખ સુધીની દેવા માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીના 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। વગર વ્યાજે 3 લાખ લોન, ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20ની મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું। હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પણ તેમને બેંક મોબાઈલ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। ઘરે બેઠા બેઠા આયુષ્યમાન કાર્ડ, ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે। જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે। સરકારે NAVSએ રેશન કાર્ડ દ્વારા ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ અથવા નજીકના વિસ્તારની આરોગ્ય કર્મીનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। લાભાર્થી પરિવારોના યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે હવે તેમાં સુધારો કરીને સમય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ અને સફેદ કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1311 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1500 રૂપિયાથી 1702 રૂપિયા સુધીનો બોલાયો હતો। આજે કપાસની 1500 મણની આવક નોંધાઈ હતી। આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની આવક કરવામાં આવી હતી। ચણાનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયાનો બોલાયો હતો। લાખો લોકોને થશે ફાયદો,
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લોકોને તેમણે ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. લોકો હવે એક પણ રૂપિયો ખર્ચો કર્યા વિના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે કે અગાઉ આ યોજના હેઠળ 40% સબસિડી મળતી હતી, જે હવે 60% સબસિડી મળશે. તેમજ બાકીની 40% રકમ લોન તરીકે લઈ શકે છે. સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો. મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને નરેન્દ્ર મોદીની સરકારે જાહેરાત આપી છે કે મહિલા દિવસ દરમિયાન નરેન્દ્ર મોદીએ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. મતલબ કે હવેથી એલપીજી સિલિન્ડર 100 સસ્તું મળશે. આપણે જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ સરસ મજાની જાણકારી આપી છે. સરકારના પગલાંથી દેશભરના લાખો પરિવારને આર્થિક બોજો ઓછો થશે. પશુપાલકો માટે ખુશખબર. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. પશુપાલન કરતા ખેડૂતોના ખાતામાં જમા થશે 2700 રૂપિયાનો હપ્તો. ગાયના નિભાવ માટે ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે. તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનાનો ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂતોના મિત્રોના ખાતામાં 2700 રૂપિયાના 4 હપ્તા એમ ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે. નકલી દવાઓ પર લાગશે પ્રતિબંધ. દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું. કેન્દ્રએ આ માટે પ્રથમ વખત માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાની દુકાનો પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે ડ્રગ ઇન્સ્પેક્ટરો દર મહિને 10 સેમ્પલ ટેસ્ટિંગ માટે આપવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલવાનો રહેશે. દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પૂઓ પણ તપાસવામાં આવશે. જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.